હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે તો બહુ જ કામ હતું. ઘરેથી ફટાફટ નીકળ્યા. પપ્પાને બે એક જમીનનો દસ્તાવેજ હતો એટલે તો ઘરે મેં વિડીયો શૂટ કર્યું નથી, એટલે ગાડીમાં શૂટ કરું છું. પપ્પા નવી ગાડી લઈને નીકળી જાય છે અને હું આ જૂની આપણી મોબાઈલ લઈને નીકળ્યો હું. તો ચલો મળીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. 10 વાગે છો. મમ્મીને ચા લઈને આવ્યા. ના વા ઓહો ના એરા લઈને જા, પપ્પા લઈને જા. થાકી જા 4 વાગીને. બધા ઓય આવું કહેવાય ચશ્મા. શું કરો લ્યા? અંશુ એકલો કંટાળી ગયો તો. રૂહી નહીં, ગગો સ્કૂલ જો એટલે આવું કરવાનું નહીં. ગાઈસ કચરા પોતું બાકી છે. રસોઈ તો કરી દીધી, કપડાં ધોઈ ગયા. હજુ વહેલું થોડું પતી ગયું, કોઈ છે નહીં એટલે ચાલો કચરા પોતું કરીને મળું. ના તો નહીં ટાઈમ. તો ગાઈસ 12 વાગી ગયા છે. શાનભાઈ પલળી ગયા. ગગન લેવા ગયા હતા અને ગગુ તો ઘેર આવી ગયો. વાન ઘેર આવી ગઈ અને વરસાદ બહુ જ ફાસ્ટ આવ્યો હતો. તો અત્યારે બંધ થઈ ગયો. હું એ પલળી ગઈ કપડાં લેતા તો. અને અમારે ભેંસ માટે 4 પહાડ બનાવી દીધું શાનભાઈ ઘેર. કેટલો ટાઈમ થયો વાંચતો કેટલો ટાઈમ થયો? 2 કલાક. 7 વાગ્યાના જ્યાં હતા ને આ જેટલા વાગે તમે તારી રોટી બનાવ. મમ્મી ખવડાવ. મમ્મીને બીજું કામ નહીં કઈ? હા હું ખવડાવું. ચાલ હા હું રોટી લેતો જા. તું અંદર જતો રહે, હું લઈને આવું હાલ જ. મનીષા નહીં આવી હાલ. યશ આવી ગયો. યશ આવ્યો એવો ચાલુ થઈ ગયું. ખાવું નહીં? ખાવું નહીં? ભૂખ નહીં લાગી? સારું. હજુ કચરા પોતું બાકી છે. ચલો કચરા પોતું કરી દો ફટાફટ. સ્વાગત છે 6 અને અમારા ઘરે આવ્યા મહેમાન જાસુ. એમ જે હું કીધું તમારે હાલ આવ્યા નોકરીથી. મને શું કરું? ચમ દોડ કરી રહ્યો. સુખડી કોને બનાવી? પંકજ કોણ હાલા જ આવ્યા. આ ગગા બિહાર દીધા કોમ્પ્યુટર ઉપર. અને બીજા મહેમાન હેપી બર્થડે. આજે એમની બર્થડે તો પાર્ટી હાલે બધા. આજ રાંધવાની રજા. હા બર્થડે ની સુખડી પતી ગઈ. અંશુ 6:30 થયા. અંશુડા એ ફોન લઈને બેસી ગયો. આજ તો આખો દિવસ બહાર. શું કહો? અલ્યા અમારે તો જગ્યા જ નહીં ઘરમાં. શાનભાઈ શું કરો? રસ્તો બતાવો.
કંટાળી જાય ને હાલ જાઓ કેટલા વાગે જતા સવારના 8 વાગ્યાના 6:30 થઈ ગયા બધું પલળી ગયો પોવે થઈ ગયો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે અત્યારે બહાર અનિલ ચલાવે ગાડી પાછળ બેઠો સાગર પાપાને ફર્યો તો તૈયાર થઈ ગયા ગાઈસ આશિકનો બર્થડે આજ તો બર્થડે બોય તો બર્થડે બોયની પાર્ટી એટલે અમે નીકળીએ અહીં જબ્બા સેતા અરે જાસુરી ક્યાં અંતે જઈ ના જાસુરી ક્યાં અંતે જઈ હા જાસુ હંતે જઈ દેખા બર્થડે બોય હા બર્થડે બોય હતા ના બર્થડે બોય હું જમાર છે જમાર બર્થડે બોય ચેમાં જઈએ કે જે ખાવ યાર બર્થડે બોય વાળો કેક તો કોઈ લાવ્યો ને જમવા તૈયાર થઈ ગયા એક બે આંજો આય રે તો જાસુરી આ ના મે હું યસ બંને જણા બધા તૈયાર થઈ નીકળી ગયા છે અત્યારે હવે જમવા માટે તો ચલો મળીએ હોટલે જઈ ગાઈસ બે બોટે બેસી જા હા સાગર કાકા બોટ ને હા ને અંજુ સાગર કાકા બોટ ના સાગર કાકા બોટ એમ કહેતો અરે તારે જો કહેવાનું ભૂલી ગયો હું આજે વૈષ્ણોદેવી બહુ ટ્રાફિક આ ટ્રાફિક ચાલનું હું આવ્યો ને તારનું ખબર બહુ ટ્રાફિક હતું મને ખબર હતી આ હું આવ્યો ને તાને રોડ આખો ભરેલો જ હતો ગાઈસ અમે તો પંપમાં આવી ગયા છે અહીંયા બર્થડે બોયની કેક થશે સેલિબ્રેશન એ પર્યો જાશું ત્યાં જવું પડે છે ઉપર ત્યાં હા આશિકનો બે જણ કેક કાપીને આવતા રહ્યું ગયા આશિક બર્થડે બોયને શરમ આવે એટલે દસ બે ઠાંડી શરમ આવે અને આરામ મફતે અડધા ચરી ગયા ઉતરો ભાઈ કોકનું બર્થડે બગાડશો તમે હા યસ છો જ્યો આ ગાંડીઓ ચરી ગયો તાર તો ચાલુ થઈ જાય ને એન્ટ્રી હા गाइस तो आशिक बर्थडे है ना जासू बड़ी तैयारी करी है आज नी जासू तरफ से तैयारी है गाइस केक केक એટલી બધી મોટી છે ને તો અમારું તો પેટ ભરાઈ જવાનું આટલી કેક તો ખાલી જાસુ એકલી જાસુ આખી રે ને પેલા બે હાથે વચ્ચે क्या तो बहुत मोटी के शरीर पर तो रख दी ऐसे अब ब्लॉग में चालू ए सागर तार फोन में उतार वीडियो उभो उतार पोर्ट्रेट अंजू बोल छे बेटा जल्दी कहन हैप्पी बर्थडे टू यू अरे तू બધું પારે લઈને वीडियो उतारવાનો હા આશિક નો જાસુડિયા નો ए मनी तू विधा ना पापा ની પારી એક તો દે જઈએ તે લે એ ઓલો ને મેનબત્તી પોપોતી પણ ત્યાં જતા ને મસ્ત આવે ના ના બરાબર
હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર આશિક, હેપી બર્થડે ટુ યુ. બોલો તો તાલી પાડો. નાઈસ નાઈસ. ઝૂમ ઝૂમ કરી લેજો બોતના બોત ઇના એ તું મખાને ને હસદી ખવરા ને જાસુ ઉપવાસ અલ્યા આ ટાઈમે તો ઉપવાસ રખાતો હે કેક ખવરા તો ફોટો પાડલે સાસી કે तुम्हारे बिना गोखरा केक खा और की याद हो दे एक तो 50 ग्राम केक सरी हुआ तो गाइस बर्थडे बोय ના સહપરિવાર અમે બધા આવી ગયા છે જમવા માટે પાપન પડ્યો હોતી છેલ્લે હે आशिक क्या तो कर मैं बहुत खुश हूँ क्या ना क्या ना आशिक હું બહુ ખુશ છું કે ને આજે મારો બર્થડે છે આજે મારે ખર્ચો કરવાનો છે હું બહુ ખુશ છું આજ હું બહુ ખુશ છું એક વાર કે હું બહુ ખુશ છું ગાઈસ જમવા બેસ્યા અમે લોકો આંજો આ ટિક્કા લાલા વારી યસ વધારે પૂછે થયું લાગે અને આશિક બર્થડે બોય બહુ પૂછે થયો બર્થડે બોયને 7 વાગે ખાવા જોતો એની જગ્યાએ 10 વાગ્યા ગાઈસ પંજાબી ડીશ મંગાવી દીધી છે અને આશિકે શુભ શરૂઆત કરી દીધી છે બધાનું આવી ગયું જમવાનું મણી બીજા નંબરે એનો મણીના આશિકને વધારે ભૂખ લાગી યસ હવે જમીન બધા આપણે નીકળીએ છીએ અહીંયાથી બધા જમી લીધું અને ઘર માટે લઈ લીધું છે પાર્સલ પપ્પાના અને સાવન માટે તો ચાલો અમે નીકળીએ છીએ હવે મંગાવી દઈએ પપ્પાની પડિયાર ફોટા પાર નહીં અંદર